ચીવું સાવડો. હેલો. એટલે તું કોણ છું ભાઈબંધ ભાઈ? ભૂલી ગયો? એટલે કોણ છું તું ભાઈ? 6 મહિના થઈ ગયા એટલે તું મને ભૂલી ગયો હોઈશ. ના ભાઈ, ઓળખાણ નથી પડતી. કોણ બોલે? તાર નામ દે ને ભાઈ. કાળું બોલું છું. એટલે કાળિયા તું જીવસ? જીવું છું ભાઈ. અમને તો એમ કે તું મરી ગયો લ્યા. તું 6 મહિનાથી તું દેખાતો નહીં. આ ગામમાં ક્યાં જતો રહ્યો છું તું? તું આ બધાનું કરીને નાહી ગયો છું, હે ને? અને આવા દેખાતો નહીં. 6 મહિના તને હોદવી છે અમે બધા. ભાઈ 6 મહિના ગોતો એટલે જ તમારી બધાની યાદ આવી એટલે તને ફોન કર્યો. તું ઘરે છું? હોવા, હું તો ઘરે જ છું. તું ક્યાં મર્યો છું? આવું તને મળવા. આય તારા હાલ. હાય હાય. ના ના ના, કોઈને કહેતો નહીં. તું આય. એ હા આવું. કાળિયા ત્યાં તો અમારા બધાના બૂસ માર્યા છે ને, પણ હવે તારો વારો છે. હવે હું બધાને કહી દઉં કે જેટલા બધા પૈસા માંગે છે ને એ બધાને બોલાવીને ભેગા કરીને રાખું અને બધાને ત્યાં બૂસ માર્યા બધાને જોડેથી તારા પૈસા વસૂલ કરાવરાવું. હવે તું જો, હવે તારું ભાઈ. ઓ ધના, શું કરસ? શું થયું ભાઈ? એટલે કામ હતું તારું. આ તો છે ને એક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ એમ નહીં, તારે આવવાની જરૂર શું પડી મારી? એક કામ છે. બોલ. એક મોટી સરપ્રાઈઝ આપવાની. બોલ બોલ. અરે બહુ મોટી સરપ્રાઈઝ છે. એટલે ચોમાસાનો તો ઘરે રહું તું. એટલે પણ તું આટલા આ ગામમાં રસ પણ દેખાશ છે. કોકદાર તો અમારી ભેગો બે ફર તને ખબર પડે. એટલે બેહવાના તારા 365 હોય છે ભાઈ. એક સરપ્રાઈઝ આપવાની છે. બોલ બોલ ભાઈ. પણ મારે બધાને ભેગા કરીને પછી સરપ્રાઈઝ આપવાની છે. તો આપણે અત્યારે જવું પડશે ભીખુ કાકા ને અહીંયા, અને હું અહીંયા બધા ભેગા કરું. અરે પણ આવા ચોમાસાનો ભીખુ કાકા આપણે તો જવું પડે. તું હાલ, મજા આવશે. આમ એવી સરપ્રાઈઝ છે ને કે તમને આમ એમ થશે કે મનભાઈ શું સરપ્રાઈઝ આપી કે અન્ય તું મને એ તો ક્યાં સરપ્રાઈઝ શું છે? ના, એ તો બહુ જબરદસ્ત હતું. હાલ તો કરો પડે. હાલ એટલે બગા. હા ભીખુ કાકા, કેમ આવ્યો તો? અરે તમે કોઈ મારા લગ્નની વાત કરતા નહીં. એ મળો છે કે 6 મહિના વાત ચલાવો છો. હા પણ લગન તો તારા અબ ઘડી કરાયેલા. હા બરાબર, પણ તારા ડોહાની જમીન છે એ તું છેડસ ના, એ તો હું ભાગા લીધું. પણ એ તું જાતે કઈ ભાગમાં શું કરે? એમાં તું જો અત્યારે વરસાદ ભૂકા કાઢી નાખાયો, વરસાદ પડે. વાત સાચી ભીખુ કાકા. ધંધો કર, કઈક ધંધો. પણ એમાં એવું છે ભીખુ કાકા, એકલા હાથે હું મહેનત કરી શકતો નથી. બરાબર, હા. હવે નથી કોઈ તમે મારા લગ્ન એવું કરાવતા, એટલા માટે હું લાવ્યો છું રિક્ષા. ધંધો કરો ને તો તરત લગન થઈ. અબ ઘડી કરાય પણ મારે રસોડું બનાવો એવું તો હોવું જોઈએ ને. દાડિયા માટે જમવાનું ને બનાવો. ઘોડા માટે પાત્ર થાય તમારે પાછી કેળવવી પડે ને. કોકની છોડી લાવી તો એને રાખવાનો વ્યાજ ના જોવી. પણ એની માટે તું અત્યારે લાવ્યો છું આભાર. રિક્ષા. તાવડી તેરવાના માંગે. બરાબર, બરાબર, શું ના જોવી? બધું જોઈએ. તું રિક્ષા લાવ્યો છું, બરાબર. અત્યારે એ કેટલું ભાડું મળે? તું અત્યારે બાઈક પર આવીને બેઠો નવરો. પણ અત્યારે તો તમારી ઘરે સ્પેશિયલ લગ્નની વાત કરવા જ તારો આવ્યો છું. ધંધો કર. હા, હવે હું ધંધો કરીશ. લાય લાખ રૂપિયા. સર, લાખ રૂપિયા તો નહીં તો પણ અત્યારે. પહેલા લાખ રૂપિયા ભેગા કર તો કઈક તારી વાતનો વિચાર. તો હવેથી હું રોજ ખેતી કરે જતો રહીશ. હા, ખેતી કરે, રિક્ષા ફેરે, ધંધો કરે, લાખ રૂપિયા જમા કરાય દે, વાત થઈ જશે તારી. હો, હા, વાંધો નહીં. આટલું ધ્યાનમાં રાખજે. મને બે ચા બનાવ. અરે છોકરા, ચા બનાવીને લાવજો ભાઈ. આ મગો આવ્યો છે. રોહન, હમ. વાત યાદ આવી. આ મોસમ કેવો છે? મોસમ તો મસ્ત છે. વરસાદ પડે તો સમજો કે ફરવા જવાનો પ્લાન કરે. હા, સમજી ગયો મારો. રવા દે બકા. તારા બાપાના 6 મહિનાથી ઠેકાણા નહીં ને તું શું ફરવા જવાની વાત કરે? અરે એ તો છે. એવી શું ચાલે? તારા બાપાના કઈ તને ખબર હે? તારા બાપુ ચા ખાઈ તને ખબર હે? અરે આવશે બાપા યાર, ચમ આવું બોલો? બધા મને હાથ બોલ કરવાનું હોય તો કે બોલે છે ને તારા બાપાની પડી ભાઈ, નહીં. ના આવશે મારા બાપા. હા તો બોલાવતો નહીં આ. હા જા, વાંધો નહીં. બાપા ઉપર નહીં વાત કરવાની, બરાબર? હા નીકળ. હા નકર બબાલ થઈ જશે ભાઈ. અરે નીકળ.
દરેક માણસો બાપા ઉપર બોલ બોલ કરે જ્યારે હોય ત્યારે આવશે એક દિવસ આ બધાની બોલતી હું બંધ કરવાનો જ છે. એકવાર મારા બાપુ આવી જાય પછી બધાને બતાવું. હા કેવું છે બેટા મજા? બહુ મજા. તમે? બસ શાંતિ. હું તને જ ગોતતો હતો ભાઈ, અને તારું કામ હતું, તારી જ પાસે આવતો હતો. શું કામ હતું મારું? તારું કામ એ હતું કે તારા બાપાને 6 મહિના કઈ સર નહીં ખબર કે ચા જેવો છે, શું કરે છે, જીવો છે, મરે છે. પણ મારા બાપાની ચમ બધા પડી હાથી ના, પણ આવશે એ તો. પણ ભાઈ 6 મહિના થયા એટલે આપણે તું મારી હારે હતા હાલ અને ભીખુ કાકા જોડે જઈએ. ના હું નહીં આવવાનો. ભીખુ કાકા બોલશે બધું કેટલું. મારા બાપા આવશે તો આવશે ત્યારે જોઈ લઈશું બધું. પણ તું હેન તો ખરો હતા મારા હારે, હું શું હારે તું તાર નહીં બોલવા દઉં. એ મારો ભાઈ હતો, તારો બાપો છે પણ મારો ભાઈ છે ને. એટલા 6 મહિના નહીં દેખાતો ને આપણે ભીખુ કાકા જોડે જઈએ અને શું કહેવા માંગે એ તો સાંભળીએ. તમે જો ને પણ હા હા હું તારી જોડે છું. મને બોલવા ના જોઈએ ના બરાબર. બોલો ના બોલો. પછી ખબર છે ને મારી તમને. હા હા એટલો ભાઈ અમને ખબર છે તારી, એટલો અમારા તું મારી હારે હેન. સારું કાકા યાર બધા દેવા વાળા ઘરે આવી કહી જાય છે. હવે હું તો કંટાળ્યો છું યાર. આ ભીખુ કાકા કહી દે કે મરી ગયો તો હું બધું પોતાને મૂકું યાર. હા હું એટલો જ તને લઈને જાઉં છું. અહીંયા ભીખુ કાકા જોડે જઈએ મને બહુ ગુસ્સો આવે યાર. હું કંટાળ્યો છું ભાઈ. અરે ભાઈ હું કે હવે તારો બાપો મારો ભાઈ છે, બધા મને કે કરે છે કે આનું કંઈક કરો કરો. હા મેં કીધું ને બગા, હા બીજું આટલું તું કહે. અને ભીખુ કાકા ઘેર શાક ને ભાઈ. આવો 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 દાદુભાઈ આવો. હા હા ભીખુ કાકા કેવું છે મજામાં? બસ 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 મજા મજા મજા. આ દીકો મજામાં? સીતારામ સીતારામ. આ 6 મહિનાથી કાળો ભાઈ ઘેર નથી ને એટલા માટે હું આવ્યો આ છોકરાને લઈ. હા એ બરોબર છે. હવે 6 મહિના થયા હવે એ માણસ જીવતો હશે મરેલો હશે એ પ્રશ્ન. ભાઈ એટલા આપણે તમારી જોડે આવ્યા ને કે કંઈક તમે કરો આનું સોલ્યુશન નીકાળો. તો શું હવે આપણે તો અરે બગા હવે આમ તો એવું પ્રશ્ન છે 6 મહિનાથી આ ભાઈ ફરાર છે બરાબર. હવે જીવસ તો મરી ગયો કઈ આપણને ખબર છે નહીં. હું તો એમ કહું છું ભાઈ, જો 5 રૂપિયા બધા ઉઘરાવી અને એની જે સામાજિક વિધિ આપણે થતી હોય એ કરી નખાય. કારણ કે જીવતો હોય તો અત્યાર સુધી આવી જ ગયો હોય હા બરાબર. બરાબર. એ ચાય કારણ કે જો કાળું કોઈના ઘરે નતો કરતો વાળું અને ઘરે ઘરે મળાવતો તો તાવ હા બરાબર. હા એટલે એનું ચાહે પોહાણ થાય એવું તો છે નહીં. અને દારૂમાં આવ ખાલી થઈ ગયેલો માં એનું મગજ ભમી જ જયું. આ બધા માગતા વાળા આ છોકરાનું લોહી. ચાય કોઈ મરી ગયો છે, હાઈવે પર કોઈ કસડી નાખ્યો છે. ભીખુ કાકા એવું ના બોલશો. જીવતા હશે મારા બાપા. ત્યાં બેટા જીવતા હોય તો ત્યાં સુધી આયા ના હોય. આવશે 6 મહિનામાં તને ફોન કે ચાહે કોઈને ભાડ મળી. સાંભળો આવશે આવશે. કશો ને આપણે તું સાંભળ બેટા, તને કશું તારા માથે અમે કુટુંબ વાળા રહ્યા ભયું એ કશું પડવા દઈશું નહીં. જે 5 25 રૂપિયા આવે જે ઉભરાય અને જે આપણે એની પાછળ જે વિધિ કરવાની આવે એ વિધિ કરવી પડે હા બરાબર. તો એના આત્માને સદગતિ મળે. બીજું તો ઠીક છે ભીખુ કાકા, એ નહીં તો કેટલી કુટુંબમાં શાંતિ છે. ભાઈ એ પી હવે બધા કઈ પાસે આગળ હરખી છે ક્યાંય બગા ના તો પછી બધું રવાનું. એટલે આપણે બધું આયોજન કરી દેવું. તો બધાને તમે હવે કહેવડાવો ને બોલાવો. બગા હવે આના વિશે વિચારી આપણે- આવો 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 ભગવાન આવો. મજામાં? સીતારામ સીતારામ મજામાં છો ને? બસ 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 આનંદ મંગળ તમારે જરા આવો ધનાભાઈ છે. ઓ સીતારામ સીતારામ. આવો આવો ધનાભાઈ બેસો. હવે ઊભો થા કે તું તાર બાપા કાળિયા જેવો છું. પણ આજો શું પાડો થઈ જાઉં છું ઊભો. માનતા કોક મોટાનો માનતા નાખતો તો શીખો. હા બેહો. હા હા ગરમી નાખે છે વ્યવસાય. આટલો આટલો વરસાદ પડ્યો પણ હજુ બાપ અને ગરમી ને જ છે હો. શાંતિ રાખો. હવે હું એક મસ્ત સરપ્રાઈઝ લઈને આવ્યો છું તમારા બધા માટે. પાછી શાની સરપ્રાઈઝ એ તો પણ હવે અત્યારે તમને કહેવાની નથી. અને આ તો અત્યારે આનો બાપો કાળુ એ 6 મહિનાથી લાપતા છે. હવે જીવશક મરી ગયો એ જ પ્રશ્ન છે. જો જીવતો હોય તો ખોટો રૂપિયો છે ગમે અહીં પાછો આવે દુકાને હાલાયો હોય. ના છોકરાના દાદુભાઈને લઈને આયા છે. દાદુભાઈ મને કહેવા આયા છે કે હવે એની કંઈક વિધિ આપણે કરી નાખી. એ તમારી વાત બધી સાચી છે પણ હમણાં 1-2 દાડા રહી ગયા હોત તો આ બધું મારી સરપ્રાઈઝ છે અને એ બધી બગાડશો પછી તમે આ બધામાં. પણ ભાઈ આ છોકરાનો બધા લોહી પીવે છે. એના બાપા પાસે જે બધા પૈસા માંગતા હતા એ રોજ આયા કરે. એટલે પેલું આપણે જે બી એનું થતું હોય એ કરી નાખવી.
મરી ગયો છે તેની પાછળ જે કરવાનું હોય એ કરવાનું એટલા માટે હું ભીખુ કાકા જોડે લઈને આવ્યો. આવા તો ખરા જ તે નાનો બાપો અમે જીના હોય એના બૂસ મારતો ફરતો તો પછી આવવાને તો શું થાય એટલે તો નાહી ગયો છે પણ હવે મારી આડે છે ને તો ભરી દઈશું હો. ભાઈ તું શાંતિ રહે ને તું તાર બાપા જેવો જ છું હવે, આવશે બરાબર? આવશે એકવાર આવી જાય ને ભરતે બસ છે, ભરતે. આ વાળ વધાર્યા છે. હા નહીં એ તો આજ પણ મારી સરપ્રાઈઝ પતી જવા દો પછી તમે તમારે જે કરવું હોય એ કરો ના સરપ્રાઈઝ તમે જોશો ને તો તમે છપ થઈ જશો એમ. ભીખુ કાકા આ મંડ્યો મારા ઘેર આવ્યો અચિંતાનો અને એને મને સરપ્રાઈઝ એટલે એની સરપ્રાઈઝમાં કંઈક છે. તો 2 દાડા રાખો. બરાબર. ભાઈ, દાદુભાઈ, હા બરાબર. ના બકા, હા, બરાબર. જીવવા. બરાબર, ધનભાઈ? 2 દાડા રાખજો. એ તો મારી સરપ્રાઈઝ સત એવી ને કે તમે બધા આમ જોશો ને તો છપ થઈ જશો કે અરે તો આ શું કે પુત્રના પાયણ અને વહુના બાયણ આવશે એટલે ખબર પડી જશે. બરાબર? એટલે મારે તમને આપણે ભેગા એટલા જ કરવાના હતા ભાઈ બધા હતા ભાઈ બધા મળી જાય તે સારું થયું મને આ મારા વાત થઈ ગયા હઉ, 2 દાડા બરાબર. પછી. સરપ્રાઈઝ તમારી જોઈ લેવી. બસ 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 એ રાખો ભાઈ. કાકા ધીમો જો હા હા ભાઈ ખબર છે. શું ભાડું થયું ભાઈ? 20 રૂપિયા. અહીંથી આવી બેઠલા એટલા 20 રૂપિયા હોય કાકા 50 રૂપિયા હાલત આ તો તમને હવે આપી દો. ભલે ભલે તો બોણી છે એટલે સબ હવારથી કોઈ બોણી જ નહીં કરાઈ હા વરસાદ તો જો અત્યારે બધું એવું એવું. એક વાત કેમ તમ લુગડા બુગડા નહીં લુગડા તો છે પણ આ વરસાદમાં તો કોણ લુગડા પહેરે? શરમ લાગે સડ્ડો પહેરી ફરજ છે શરમ લાગે હે હા? આ વરસાદ તો જુઓ તમે. હું આ ગામમાં રહેતો હતો ને તારા ભલાન મેં ભમાઈ નાખ્યા છે હવે તું જવા દે 20 રૂપિયા ભાડું લીધું છે ને જવા દે હા જવા દે જવા દે જવા દે મારો આ પહેલો દાડો તું બગાડીશ નહીં. હા હા જવા દે જવા દે છ મહિને આવ્યો પણ કશું બદલાયું નહીં હો બધું એવું ને એવું છે મારું બધું ગામ એ ગામ થયું હો ગામડું એ ગામડું કહેવાય. ટાઈમ જતો જાય છે આ તો હજુ આવ્યો નહીં કાઢ્યો જ્યારે આવશે કઈ સમજાતું નહીં મારું. ચક્કર ગોળ ચક્કર ભમરડી રે તારી મારી દોસ્તી ભમરડી રે. આયો મારો અવાજ આયો. કેમ છો ભાઈ મજામાં? બસ, મજામાં મજામાં. વાળા હોય યાર તું દેખાતો નહીં આવું ભૂલી ગયો તું ભૂલી ગયો હું ના ભૂલું હું ના ભૂલું. બેસ 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 હું ઓશિકા બેહનારો માણસ છું. બેસ તું બેસ. કેવું શાંતિ ને? શાંતિ શાંતિ તું હતો ત્યાં એ તો હતો તો બધી તને નિરાતે વાત કરીશ. પણ આ જલસા જેટલો- કર્યા, જલસા કેટલા કર્યા. મહિના થઈ ગયા કેટલા મહિના થઈ ગયા હું તો રાહ જોઈ જોઈને તાચે બાપુ આવડો જો ચા જો ભયું નહીં જોઈ લીધા મારા છોકરાને જોઈ લીધો એટલે હું ગામ છોડીને નાહી ગયો તો તને તો ખબર છે માથે દેવું ચેટલું થઈ ગયું હતું. બરાબર ભયોને તારું શું બગાડ્યું ઉપરથી તું ભયોનું કરી ગયો છે active કરી ગયો છે તું લે પણ મને સપોર્ટ કર્યો કોઈ? સપોર્ટ જ કર્યો ને નરા કોને સપોર્ટ કર્યો? બધાએ કોઈએ સપોર્ટ નહીં કર્યો. તારો પીધો અને ખાધું ને પછી મારો નાહી જાય છોકરો જ જેવું મારો થાય. નહીં થતો ને. પણ તે કર્યું શું તારા જીવનમાં બહુ કર્યું છે મેં બહુ કર્યું હા છે. એ પી પી જ કર્યું છે બીજું શું કર્યું છે એટલે પછી શું થાય તારે? હા એ તો બધી નિરાતે વાતો કરીશ. આજ શું વાર છે તને ખબર છે? ચમ મળવા આવ્યો તને? ના મને કઈ ખબર નહીં કઈ શું ખબર છે? નહીં. હવે આજ તો શું છે આજ તો બીજી તારીખ થઈ છે લે, આજે ફ્રેન્ડશિપ ડે છે ભાઈબંધીનો દિવસ છે એવું? એટલે તને મળવા આવ્યો છું. ઓહો બોલ. તો પછી આપણા મેં કીધું આ આજ આવ્યો જ છો અચાનક જ તે પણ આવું નહીં આ કરવાનું તારી ભાઈ, મારી આવું તો દોસ્તી ખેંચી લાવી મને નકર હું બરાબર. નતો આવવાનો હમણાં. હવે તમારે તારો મારું એક કામ કરવું બોલ પડશે બોલ બોલ. મારી હારે આવવું પડશે ક્યાં કરું?
અને મેં થોડું એવું વાત કરીને રાખી છે એટલે આપણે એ સરપ્રાઈઝ આપવાની છે એક જગ્યાએ. તો મારે કોઈ મળવું નહીં, બધા પૈસા માટે લોહી પીવા મારી કને. બેઠો છું ને હું, એટલે શું ચિંતા શું લેવા હાચવી કરે? રહીશ ને. અરે બધું હચવાઈ જશે. ખરેખર હાચવી રહીશ ને. હવે ત્યાં બધા બૂસ માર્યા છે, પછી બૂસ ને હવે એ ખોલવા તો પડશે ને કંઈક કરીને. આ દોસ્તીનું વચન નિભાવજે હો. ના ના ના, નિભાવશું નિભાવશું. હાલ. એટલે આ દાદુભાઈ એ ધનાભાઈ અરે ભાઈ બગા હા મનો સરપ્રાઈઝ કરતો તો હજુ આવતો તો સર ને જોયો છે? હા? એમની કદાચ કઈક કતેકડું હશે એ લઈને આવશે. લાયો સરપ્રાઈઝ હું લાયો. તમને બધાને કીધું તું ને મેં કે હું સરપ્રાઈઝ આપીશ. ઉભા રહો, તમને હું સરપ્રાઈઝ બતાવું. Surprise. કાળુભાઈ, કાકા! દીકરા આઈ ગયો વાઘ, પાછો આઈ ગયો. આની જોડે શું પાયા તમે? એ તો મારો ભાઈબંધ છે. આ મનનો ધંધો બે મારી પથારી ફેરવી નાખી તે દીધી. ચિંતા ના પૈસા કરે, લાવો હું આઈ ગયો બેટા, ચિંતા ના કરે હવે. મેં કીધું તું ને આઈ જા મારા કાકા, જોઈ લ્યો આઈ જા. કેવી લાગી સરપ્રાઈઝ? કેવી લાગી? એટલે હા? મનના આયો. હોય જ છે. આવ્યો ને મારો ભાઈબંધ આવ્યો ને. આ આખી સરપ્રાઈઝ. એટલે વિશ્વાસ નહીં આવતો મને તો લે. Check કરો, check કરો. કાળું છે, કાળું છે, કાળું છે આ તો. હાલ જાય હવાલ જાય પણ લખણ જાય લાખા. હજુ સુધારો આવ્યો નહીં લાગતો. એટલે ચી બાજુ જઈને આયા? બ્યો. એટલે ભગવાન નહીં, કોઈ આવડ નહીં, કોઈ પત્તો નહીં. બ્યો, બોલ બ્યો. આ હતી સરપ્રાઈઝ. એટલે મેં કીધું હમણાં તમે બધું વિચારતા હતા એ મેં કીધું હમણાં રવા દો અને શાંતિ રાખો. એટલે તમે બધા ખોટા પગલા ભરો. સારું છું ને તો અહીં તો પિંડ કાપી નાખવાની તૈયારી બધા. શાની વાત કરો? પેટ એટલા અરે ભાઈ આ બધા મળીને અમે તો 6 મહિને તમે લાપતા છો ના કરનારા અમે તેવું વિચાર્યું કે તમે સરગસી થઈ ગયા. તો હજુ જોવાની મારે વાર છે. 2-3 જણને લઈને જઈશ. એમના હું એકલો નહીં જાઉં. એ જગ્યા નહીં હોય. હા, જગ્યા તો ઘણી છે મારા માટે, પણ આ ભાઈઓ કાઢ્યો ગામ બહાર. તમને તો ખબર છે પીકુ કાકા. ભાઈઓ કાઢ્યો લે તારા દેવાએ તને દરરોજ જ્યાં હોય તું પીન પડ્યો રહેતો તો જીનું એનું ત્યાં કરી નાખ્યું. પછી જાહી જાન તું અહીંથી. હજુ ભાઈબંધ 6 મહિના થઈ ગયા, હજુ હાથ નહીં લગાયા. હવે આ દારૂ એ તો ગામ મેલાયું ને, પણ હવે દારૂ કરી દીધો મેં બંધ ભાઈ. તારું શું ને બંધ કર્યો નકર આ દારૂ ને તને તારો જીવય મેલાવે લ્યા. ઓહ તો હારું એની લીધે તો કામ મેળવું પડ્યું તું ને ભાઈ. પણ હવે જે છે એ આ છોકરાનું પેલા માંગતા વાળા બધા લોહી પીવે છે એટલે બધા આપણે ભયું હવે એ તો જો ના મેળાવે બદલાશે તો નહીં. ભીખુ કાકા આને પહેલા લીધેલા પૈસા હજુ દીધા નથી. એના છોકરાને કઈ કઈ થાક્યા. પણ એને કોના આલ્યા અને કોણ રહી ગયું છે અત્યાર સુધી? તો હવે અત્યારે ચાઈ પૈસા લાવવાના. એ તો ભાઈ જો આપણે ભયું છે તો ભયું માટે નહીં બેઠા તો બીજું કોણ બેઠશે? આગળના તો પૈસા આલવા જોઈએ ને. તમારી વાત બધી સાચી પણ અત્યાર સુધી બેઠું જ છે ને એનું પરિણામ તો મળે છે એમને આને કરી એ નાખીએ. છોકરા હા મારું ભાઈને ના મારું ભાઈને પાણી આપ અને હા. ચા નું કહી દે ચા બનાવી લે. આને તો ભોગ મેળવ્યા ભોગ અમારા બધાના. 6 મહિના થયા પણ મારા બેટા હજુ કોઈ પૈસા ભૂલતા નહીં. એટલે પાણી લાય હટ. હા. દારૂ ને રખડવાનું ને ખાવાનું ને લેટવો એટલે પછી આમ નામ તો દેવા કરીને મૂક્યા. લાવજો બનભાઈ, લાવજો ધનભાઈ અને અમારું બૂસ મારી અને નાહી ગયો. હવે 6 મહિને આવ્યો સાહેબ. એનો છોકરો કઈ કઈ થાક્યો, મારા બાપો આવશે તમને તમારા પૈસા આપી દેશે. હવે અમને કોણ આવે? એટલે તમે આનો કઈક હવે નિર્ણય લાવો. આવી મેળ ના આવે ભૂલ્યો. જો ભીખુ કાકા, મને દારૂની આદત હતી. હા ભાઈ, એમાં બધું જેવું થઈ ગયું. હું 6 મહિના બહાર નાહી ગયો. મારી કને હાલવા માટે કોઈને કશું છે નહીં. બરાબર, મારે કોઈનું કશું લેવું નહીં, પણ આગળના પૈસા જતા થાય એવી વાત કરો તમે. હા, એ તો તો એવું કઈક સોલ્યુશન લાવે. માફ કરવા જ પડે ભાઈ. જેના જે થયા છે એ હવે આટિયા પાટિયા ભોમાં દાટિયા કરીને ભૂલી જાઓ અને હવે નવો રાજા નવી પ્રજા. ના ના હાલ આવું બધું ના હાલ.
મારી બાજુ શું બે બાજુ શું હા મારી બાજુ ભાઈબંધ કોનો છું પણ ત્યાં કરી નાખ્યું છે મારું કરી નાખ્યું છે ત્યાં મળ્યા હા 12માં 25,000 નતા આલવા તૈયાર થયા હા એટલે કાળિયા ત્યાં તો મારું કરી નાખ્યું છે એટલે મારે કેવું પડે છે હું તો એવું કહું છું કે અત્યારે આપણા સમાજમાં કેવું ચાલે માણસ જીવતો ત્યારે માણસને કોઈ મદદ કે ટેકો કરવા તૈયાર થતો નથી અને મરી ગયા પછી પૈસા વાવ ઉડાડો એટલે પછી એ શું કામ એટલે એ મદદ કરો તમે આપણી કુટુંબની ભાવના હોવી જોઈએ કે ભાઈ આપણો ભય દેવામ છે બરાબર તો એને 5 રૂપિયા આપી તે 5-25 બનાવી મદદ કરીને એને બહાર કાઢો આ કાળિયાને એ રીતે જ આલ્યા તા 10,000 રૂપિયા એના દેવું થઈ ગયું તું મારી જોડે આવ્યો તો એ થઈ ગયું એ થઈ ભમાવું અને ભમાવું હા ભમાવું ના ના ભાઈ આયો તાનનો દોડું બોલે છે ભલે બોલતે જવા દે તું મારું તો આ જ સજેશન છે કે ભાઈ 5-25 રૂપિયા કરી ભેગા કરો આપણે બધા હું મારાય આપું બરાબર અને ભેગા કરી અને માણાને મરી ગયા પછી સપોર્ટ કર્યા કરતા જીવતો માણસ જ્યાં ફસાયો હોય તો એના આપણે સપોર્ટ કરશું તો જ આપણા ભયોમાં આવી એકતા રહેશે અને કાયમ માટે આ વાતની આપણે લીલા લહેર થાય લેલા થાય પણ આ બધાય આપણો સહમત તો થવા જોઈએ ને એની મદદ કરવા માટે તો બધા થશે અને એ સાંભળો મારી વાત સાંભળો કોઈને કશું પાછું નહીં હાલ અમાર પાછોની વાત નહીં પણ હવે અત્યારે અમે આલ્યું એનું શું તારે આ તો પાછું નાઈ જાય તો કશું નહીં માણા માંડ 6 મહિના નતો બધા કેવું કરતા હતા હા જો દીપક કાકા આટલી વાર તમે કહો છો તમારી વાતમાં અમે હા રાખીએ આ લોહીની હગાઈ છે બરાબર એટલે લોહીની હગાઈ નિભાવો અને મેં કીધું એટલું કરો થઈ ગયું ને તારું કામ થઈ ગયું બસ બસ તાર બસ તારે મને ખબર હતી કે મારો ભાઈબંધ બધું પાર પાડશે બસ તો આટલું ભાઈ રેડી ગુરુભાઈ વાંધો નહીં કરશું ભાઈ તારે. હા રેડી ધનભાઈ બરાબર હોય તો 5-25 જે આવે બધા ભાઈ જે લખાવાના હોય એ લખાય અને મને પૈસા આપી દેજો જે ભાઈ કાળ્યા જે માંગતા વાળા હોય એનું લિસ્ટ બનાવી તો અમે એમને આપી દેજો એટલે અમે એ લિસ્ટ પ્રમાણે એને પૈસા ચૂકવી હા જે બને તું છે ને વધારે પૈસા જ લખજે અને તારો ને મારો ભાગ અડધો અડધો બેન હો ના લ્યા એવું ના કરાય ના ના મૂર્ખા. લઈ લેવાનું ના લઈ લેવાનું આ તો બધા અરે આ તારી આદત હજુ આની યાદ રહી છે ચાલુ જ રાખતા છો હો અરે ભાઈ પેલા હાફ જાય પણ એના લીટા તો એને એ જ રહ ભાઈ કાળુ હા. હવે આ બધાને તો મેં અત્યારે સહમત કર્યા છે. પણ હવે પછી દારૂ પીવાનો નહીં કામ ધંધો સડી જવાનું તારા છોકરાને કામ સડાઈ દેજે બરાબર હાલે. તો જ આ વાતની તારે કાયમ માટે લીલા લહેર થશે બરાબર